અંગ્રેજીના કાળ સમજવા છે? ચાલો આપણે એને એકદમ સરળ બનાવી દઈએ. આ સમજૂતીની પ્રેરણા કડવા ડુંગરી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શૈલેષ કે પ્રજાપતિ પાસેથી મળી છે. ઘણીવાર અંગ્રેજીના કાળ અઘરા લાગે, ખરું ને? ચાલો આજે એને એકદમ સહેલા બનાવીએ. આજે આપણે કાળના બેઝિક્સ, ચાલુ અને પૂર્ણ ક્રિયાઓ અને મોડલ વર્બ્સ પર નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા 3 સાદા કાળ. આ કાળ રોજિંદી ટેવો, સામાન્ય હકીકતો અને સનાતન સત્ય માટે વપરાય છે. એકદમ સિમ્પલ. જો વાક્ય બનાવવાની રીત કેટલી સરળ છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. આ એક સનાતન સત્ય છે, બરાબર? હવે વાત કરીએ ભૂતકાળની. જે ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે તેના માટે આ કાળ છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. V² એટલે કે ભૂતકાળનું રૂપ ફક્ત હકાર વાક્યમાં જ વપરાશે. જેમ કે તેણી ગઈકાલે ફૂટબોલ રમી. અહીં ગઈકાલે શબ્દથી સમય સ્પષ્ટ થાય છે. અને હવે ભવિષ્યકાળ, જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે એના માટે. અહીં તો બસ વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું છે. કેટલું સહેલું! જો તેણી કાલે ક્રિકેટ રમશે, આ ભવિષ્યની એક પાક્કી યોજના બતાવે છે. ચાલો હવે ચાલુ ક્રિયાઓ એટલે કે કન્ટિન્યુઅસ એક્શન્સ વિશે જાણીએ. આ કાળનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કોઈ ક્રિયા અત્યારે આ જ ક્ષણે ચાલી રહી હોય. આની રચના સિમ્પલ છે. એમ, ઇઝ, આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ કાળ ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ચાલી રહેલી ક્રિયા બતાવે છે. જેમ કે જ્યારે ફોન આવ્યો ત્યારે હું ભણી રહ્યો હતો. એ ક્રિયા ચાલુ હતી અને બીજી થઈ. હવે વારો છે પૂર્ણકાળનો. આનાથી વાતમાં વધુ સ્પષ્ટતા આવે છે. આ કાળ ભૂતકાળને વર્તમાન સાથે જોડે છે. ક્રિયા પૂરી થઈ ગઈ પણ અસર હજુ છે. જેમ કે તેણીએ કામ પૂરું કરી દીધું છે, મતલબ કે હવે તે ફ્રી છે. આને ભૂતકાળનો પણ ભૂતકાળ કહેવાય. એ ક્રિયા પહેલાં બીજી ક્રિયા પૂરી થઈ હોય ત્યારે. તો આ છે મુખ્ય કાળની રચનાઓનું એક ઝડપી રિવિઝન, એક નજરમાં બધું જ. અને છેલ્લે મોડલ વર્બ્સ. આનાથી વાક્યમાં સંભાવના, ક્ષમતા જેવી બાબતો ઉમેરાય છે. કેન એટલે વર્તમાનની ક્ષમતા, જ્યારે કુડ ભૂતકાળની ક્ષમતા અથવા નમ્ર વિનંતી માટે વપરાય. મે એટલે પરવાનગી અથવા વધુ શક્યતા, અને માઇટ એટલે ઓછી શક્યતા અથવા અનિશ્ચિતતા. એક વાતનું ખાસ ધ્યાન રાખવું. મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ટુ વગર. તો હવે આ બધું સમજ્યા પછી વાક્ય બનાવવું કેટલું સહેલું થઈ ગયું.